કરીશું વડોદરામાં ટુ વ્હીલર ચાલકોને દંડ ફટકારતી ટ્રાફિક પોલીસની બેવડી નીતિ સામે આવી। નિયમ ભંગ કરતા રિક્ષા ચાલકો પર પોલીસ અને આરટીઓ વિભાગની રહેમ નજર ક્યાંક જોવા મળી। વડોદરામાં ફિટનેસ સર્ટિફિકેટ વગર દોડી રહી છે અનેક રિક્ષાઓ। ફિટનેસ સર્ટિફિકેટ વગર દોડતી રિક્ષાઓમાં મુસાફરો બેસે છે, તેના માટે આ જોખમી મુસાફરી 52,182 રિક્ષાઓમાંથી માત્ર 3,864 રિક્ષાઓનું જ ફિટનેસ સર્ટિફિકેટ છે। શહેરમાં સ્માર્ટ મીટર ન મળી રહ્યા હોવાથી ચાલકો ફિટનેસ સર્ટિફિકેટ નથી લઈ રહ્યા। ટ્રાફિક ડીસીપીએ રિક્ષા ચાલકોના ફિટનેસ સર્ટિફિકેટ અંગે કશું કહેવાનું ટાળ્યું તો ટ્રાફિક પોલીસે આરટીઓ અધિકારી પર જવાબદારી ઢોળી અને પોતે હાથ અદ્ધર કરી લીધા। રિક્ષા યુનિયનના પ્રમુખ દ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યો। સરકારી સિસ્ટમ સાથ ન આપતી હોવાનો તેમનો આરોપ છે। ઇલેક્ટ્રિક મીટર ટેરિફ નથી થતું, એના કારણે આ પાર્સિંગ નથી થતું। નહીં થવાનું કારણ એ છે કે આરટીઓએ પોતે અહીં પાર્સિંગ કરવાનું બંધ કર્યું। એક સેન્ટરો આપી દે એટલે પ્રાઇવેટ સેશન થઈ ગયું, એટલે પ્રાઇવેટ વાળાને કઈ પડી નહીં પાર્સિંગ કરાવો યા ના કરાવો, એ તો જાય તો કરાવે, મીટર હોય તો કરાવે, મીટર ના હોય તો પાછો આવે। એટલે મીટર જરૂરી છે અને આરટીઓની આ નિષ્કાળજી કહેવાય કે એ મીટર એમને કરાવવું અને અંડરમાં આવે છે, મીટરનું પુરવઠાની અંદરમાં આવે છે, પણ અત્યારે અંધેરી નગરી ગંડુ રાજા જેવું કામ ચાલી રહ્યું છે આપણે થઈ। વડોદરા શહેરમાં ફિટનેસ વગરની જે રિક્ષાઓ ફરી રહી છે, જોખમી બની રહી છે। 52,000 રિક્ષાઓ પૈકી માત્ર 3800 રિક્ષાઓ પાસે જ ફિટનેસ સર્ટી છે, બાકીની રિક્ષાઓ છે ફિટનેસ વગર ફરી રહી છે। સામાન્ય રીતે ટ્રાફિક પોલીસે જે કામગીરી કરે છે